પ્રશ્ન નંબર 16, ટેબલની સપાટી પર જડી દીધેલી નાની પિનને 50 સેન્ટીમીટર ઊંચાઈથી જોવામાં આવે છે. હવે આપણને આપ્યું છે કે ટેબલની સપાટી પર એક નાની પિનને જડી દેવામાં આવે છે, ફિક્સ કરી દીધી છે, અને તેને આ રીતે માની લઈએ કે આ ટેબલ છે, એના પર એક પિન જે છે મૂકી દેવામાં આવે છે. હવે ત્યાંથી લઈને અહીંયાથી કેટલું અંતર છે? 50 સેન્ટીમીટર ત્યાંથી જે છે જોવામાં આવી રહ્યું છે. ઓકે, આ જ બિંદુએ ઉપરના બિંદુથી ટેબલની સપાટીને સમાંતર રાખેલા 15 સેન્ટીમીટર જાડાઈના કાચના સ્લેબમાંથી તેને જોતા પિન કેટલી ઊંચે આવેલી દેખાશે? અને વક્રી પૂર્ણાંક આપેલો છે. ફરીથી આપણે જે છે આભાસી ઊંડાઈ અને વાસ્તવિક ઊંડાઈ વક્રી પૂર્ણાંકવાળું સૂત્ર મેળવવાનું છે. ઉપર મેળવેલ જવાબ સ્લેબના સ્થાન ઉપર આધાર રાખે કે કેમ? હવે આપણી પાસે સૂત્ર શું છે આભાસી ઊંડાઈ માટે? તો આભાસી ઊંડાઈ માટે જે છે સૂત્ર છે h1/h2 n1/n2 બરાબર છે. આપણે આભાસી શોધવાનું છે અને વાસ્તવિક આપેલું છે, તો 15 આ તરફ ના છેદમાં 1.5, 15/1.5 જે આપણને કેટલા મૂલ્ય આપશે? 10 સેન્ટીમીટર. હવે આભાસી ઊંડાઈ કેટલી મળી? 10. વાસ્તવિક કેટલી છે? 15 સેન્ટીમીટર. હવે એ બંનેનો તફાવત તો કેટલો આવે છે? 5 સેન્ટીમીટર બરાબર છે. અને એ પૂછ્યું છે કેટલી ઊંચે આવેલી દેખાશે? તો આપણે કહી શકીએ કે એ 5 સેન્ટીમીટર ઊંચે આવેલી દેખાશે. બીજું કે ઉપર મેળવેલ જવાબ સ્લેબના સ્થાન ઉપર આધાર રાખે કે કેમ? ના, સ્લેબના સ્થાનનું આમાં કોઈ પણ પ્રકારે લેવા દેવા નથી. તો આપણે લખી શકીએ કે જવાબ સ્લેબના સ્થાન પર આધારિત નથી. ઓકે.